શ્રાવણના પ્રથમ દિવસે સાવલીના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ। પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે સાવલીનગર સહિત આસપાસના વિસ્તારોમાં આવેલા શિવ મંદિરોમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। વહેલી સવારથી જ ભક્તો ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે શિવાલયોમાં ઉમટી પડ્યા હતા। સાવલીના પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિર સહિત શહેરના વિવિધ શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા। ભક્તોએ ભગવાન શિવને જળાભિષેક, દૂધાભિષેક તેમજ બીલીપત્ર, ફૂલ અને પ્રસાદ અર્પણ કરી પૂજા અર્ચના કરી હતી। શ્રાવણ માસના પ્રથમ દિવસને લઈને ભક્તોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। મંદિરોમાં સવારથી જ હર હર મહાદેવ અને બમ બમ ભોલેના જય ઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। મહિલાઓ, યુવાનો તેમજ વડીલો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન શિવના દર્શન માટે પહોંચ્યા હતા। અનેક ભક્તોએ શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ અને ધાર્મિક અનુષ્ઠાન કરવાનો સંકલ્પ પણ લીધો હતો। શિવાલયોમાં ભક્તોની ભીડને પગલે મંદિર પરિસરમાં પણ ચહલ-પહલ જોવા મળી હતી। શ્રદ્ધાળુઓએ શાંતિપૂર્ણ માહોલમાં ભગવાન ભોળાનાથના દર્શન કરી પરિવાર અને સમાજને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। શ્રાવણના પ્રથમ દિવસે સાવલી શહેર જાણે શિવમય બની ગયું હતું અને સમગ્ર વિસ્તારમાં ભક્તિ તથા ધાર્મિક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ઓમ નમઃ શિવાય। ભગવાન શિવની આરાધનાનું પવિત્ર પર્વ આજથી ગુરુવારના રોજ શ્રાવણ માસનો શુભારંભ થાય છે। સાવલીમાં ભીમનાથ મહાદેવ અત્યંત પુરાણું મંદિર આવેલું છે। શ્રી ભીમનાથ મહાદેવની સ્થાપના આદ્ય શંકરાચાર્ય સમય પહેલાંની છે, એમ પૂજ્ય સ્વામીજીએ પોતાના લેખમાં જણાવ્યું છે। તથા ભીમનાથ મહાદેવના પેરેસિસમાં આવેલ શ્રી ગેવીનાથ દાદાની જીવન સમાધિ તથા 9/9/91ના રોજ પરમ પૂજ્ય સાવલીવાલા સ્વામીજીની સમાધિને લીધે ભીમનાથ મહાદેવ એ લાખો લોકોના હૃદયમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે। શ્રાવણ માસના પવિત્ર ગુરુવારના શુભારંભથી લોકો સવારમાં વહેલી સવારે 5 વાગ્યાથી બીલીપત્ર ચડાવવાનું તથા પોતાના આરાધ્ય દેવ શિવજીને પ્રસન્ન કરવાનું કાર્ય સવારથી જ ચાલુ થયું છે તથા દર્શન તથા અભિષેક કાર્ય સવારથી ચાલુ કરી અને મોડી રાત સુધીને લોકો ભીમનાથ મહાદેવમાં ઉમટેલા રહે છે। આ શુભ દિવસે લોકોના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા ભાઈચારો વધે તેવી ઈશ્વરને પ્રાર્થના। ઓમ નમઃ શિવાય। ચિંતુરાવ, ભીમનાથ મહાદેવ, સાવલી। શ્રાવણ માસનો આજથી પ્રારંભ થાય છે। ભીમનાથ મહાદેવ એમાં પણ ગુરુવાર સપ્તર્ષિ આશ્રમ સાવલી, જેમાં દૂર દૂરથી ભાવિક ભક્તો પોતાની આસ્થા અને મનોકામનાને પૂર્ણ કરવા માટે દર્શનાર્થે આવે છે। ભગવાન ભોળાનાથ ઉપર જલાભિષેક, રુદ્રાભિષેક, વિવિધ પ્રકારના પદાર્થોથી અભિષેક કરે છે અને પૂજ્યપાદ ગેવીનાથ દાદાની કૃપાથી, સ્વામીજીની કૃપાથી આ ભીમનાથ મહાદેવના પ્રાંગણમાં આવનાર તમામ ભક્તોની મનોકામના એ પૂર્ણ થાય છે। ઓમ નમઃ શિવાય।